ભાવનગરમાં જૂની સિવિલ હોસ્પિટલના પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં ઓપીડી વિભાગનું જે બિલ્ડિંગ છે તે એક તો જર્જરિત હાલતમાં છે અને ચોમાસામાં તેની સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે। ચોમાસામાં વરસાદ પડવાના કારણે એક વોર્ડમાં પાણી ભરાઈ જાય છે, પાણી ટપકે છે અને વોર્ડમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે। આના કારણે સારવાર લેતા જે દર્દીઓ છે તેમને તો હાલાકી પડે જ છે, પરંતુ તેમની સાથે તેમના સ્વજનો છે, પરિવારજનો છે, આ ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફને પણ હાલાકી વેઠવાનો સામનો કરવો પડે છે। સ્ટાફના ડોક્યુમેન્ટ, પેપરથી લઈને તમામ વસ્તુઓ, બોક્સ છે, સાધન સામગ્રી છે તે પલળી જાય છે। બીજી તરફ દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે તેમના ખાટલા નીચે પાણી વહેતું એ જોવા મળે છે। આ અંગે હોસ્પિટલના પ્રશાસને તો શું કહ્યું તે સાંભળીએ તે પહેલાં હોસ્પિટલમાં જે સારવાર લેતા દર્દીઓ છે તેમના પરિવારજનોએ શું કહ્યું તે સાંભળો। વરસાદ આવે તો એમાં હુતા નથી ને ધોરિયા મોઢે વરસાદ આવે છે। હવે અમે ક્યાં હુવા જાવું? દર્દીને ક્યાં લઈ જવા? દર્દીને લઈ જવા ક્યાં ને નાખવા કે હાલો અમે ગમે ના પડ્યા રહી, પણ દર્દી હાલતું નથી, ચાલતું નથી, એને સાયકલમાં લઈ જાય, સાયકલમાં લાવવાના મારે। કેટલું પાણી ભરાય છે? પાણી તો તમે નદીની જેમ આવે છે પાણી, એટલું પાણી બે ઉપરથી આવે, આ તરફથી આવે, આ તરફથી નહીં આવે પાણી એટલું। બધા માણસો ખબર છે, હવે અંદર જાવી તો એટલું પાણી, બહારની ચાલીમાં એટલું, તમારે જવું ક્યાં સાહેબ? તમે નવું હોસ્પિટલ કરીશું, અમારા ગરીબ માટે કર્યું નથી? આ બિલ્ડિંગ કેટલા વર્ષોની છે, કાંઈ આજકાલની થોડીક છે કાંઈ? તો તમારે થોડુંક તો ધ્યાન દેવું પડે ને દર્દીને। અમારી પાસે પૈસાની જોખમ હોય તો અમે અહીંયા આવી જ નહીં, બરાબર। હોસ્પિટલના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં પાણીના ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ વિડીયો એક સામાજિક કાર્યકરે પોતાના મોબાઈલમાં બનાવ્યો છે। એટલું જ નહીં, આ અંગે આરોગ્ય વિભાગને પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે। સરકારે કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવ્યું છે, તો આવી જોખમમાં દર્દીને ન રાખવા જોઈએ, ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ। અને આવા અરબો ખરબો રૂપિયા બીજે ત્રીજે ખૂણામાં ખાચામાં નાખ્યા કરે તો પેલા જે ઐતિહાસિક બિલ્ડિંગ છે કે જ્યાં ભાવનગર મહારાજાએ જયારે આપ્યું તો પ્રજાના જે સુખાકારી આરોગ્ય માટે આપ્યું છે, તો એ બિલ્ડિંગ પ્રત્યે જે ઓરમયું વર્તન રાખે છે અને એને જર્જરિત સાબિત કરે છે, તો એ સરકાર સાબિત શું કરવા માંગે? આવું ઐતિહાસિક બિલ્ડિંગ આખા સૌરાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં ક્યાંય તમને નહીં મળે। વર્ષોથી ભાવનગર સિવિલ હોસ્પિટલનું આ બિલ્ડિંગ ન માત્ર ખાલી ભાવનગર શહેર પૂરતું, પરંતુ આસપાસના પંથક જેવા બોટાદ છે, રાજુલા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ સુધીના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે। આ ઐતિહાસિક ઇમારત છે, પરંતુ સમય જતાં આનું બાંધકામ એ નબળું પડ્યું છે અને હવે મરામતની જરૂરત છે। ત્યારે તંત્ર શા માટે આટલો વિલંબ કરી રહ્યું છે તે જ સમજાતું નથી। આ અંગે જ્યારે હોસ્પિટલના પ્રશાસનના અધિકારીને વાત કરવામાં આવી, જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળો। હાલ જ્યારે વધારે વરસાદ પડ્યો એટલે અમુક જગ્યાએ વધારે પાણી પડ્યું છે, નહીંતર તો એટલું પાણીનું તકલીફ પડતી નથી। બીજી જગ્યાએ હાલ તો આપણી પાસે એવી વ્યવસ્થા છે નહીં કે જેથી પેશન્ટને બીજી જગ્યાએ શિફ્ટ કરી શકે। સુપર સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગ છે જે 7 માળનું છે, એ આપણે 160 બેડનું છે, એમાં 120 વોર્ડના છે ને બીજા 40 બેડ જેવા આઈસીયુ ને એમાં વધારે બેડ નથી। અને એમાં એક ફ્લોર ઉપર તો મેડિસિનના પેશન્ટને રાખવામાં આવે છે, બાકી આઈસીયુમાં પણ પેશન્ટ રાખવામાં આવે છે। અને હોસ્પિટલમાં જે સ્થિતિ છે તેને લઈને ગાંધીનગરથી લઈને આરોગ્ય મંત્રાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે। હવે આ મામલે નિવેડો ક્યારે આવે છે કે પછી તંત્ર એ કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે તે જોવાનું રહ્યું, કારણ કે મામલો એ દર્દીની સુરક્ષા અને સ્ટાફની જરૂરિયાત માટેનો છે। ત્યારે આ મામલે યોગ્ય નિરાકરણ ક્યારે આવે છે તે જોવું રહ્યું। આ વિડીયોમાં હાલ આટલું જ। આવા જ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો। ધન્યવાદ।